અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં 7 વર્ષની બાળકીના અપહરણનો આરોપી તથા રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો પેરોલ જમ્પ થયેલ આરોપીને રાજુલા પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી વંડા પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકીના અપહરણ તથા બળાત્કારના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો અને પેરોલ રજા ઉપર જેલમુક્ત થઈ અને નિયત તારીખે હાજર ન થઈ ફરાર થયેલ હતો। જે વંડા પોલીસ સ્ટેશન આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી અને આરોપીને અપહરણ થયેલ બાળકી સાથે ગણતરીના કલાકોમાં રાજુલા પોલીસ ટીમ દ્વારા પકડી પાડેલ છે। રાજુલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363 મુજબના ગુનાના કામનો કોઈ અજાણ્યો આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો। જે બાબતે ફરિયાદી રાજુલા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા। જે ગંભીર બનાવની જાણ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડાને થતા તાત્કાલિક ધોરણે અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ તથા રાજુલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવ સ્થળે જઈ અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા રાજુલા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી હતી અને શહેરના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સની મદદ લઈ અપહરણ કરનાર આરોપીને બાળકી સાથે ઝડપી લેવાયો છે। આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાળ ગુચ્છા અને કચરો જે છે એ વીણવાની કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે। એ મૂળ સિંહોર ગામના વતની છે। એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો નાના બાળકો પણ હતા। એમની સગીર વયની 7 વર્ષની દીકરીને એક વ્યક્તિ જ્યારે કામ કરવા માટે બંને ગયેલા હતા તો ત્યાં બાળકો હતા, એમાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો। 2-2.5 કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણનવાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો। જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા। ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે। જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે જીતુ રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જેજાદ ગામનો છે, સાવરકુંડલાનું જેજાદ ગામ છે અને જે જેજાદ ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે। 2021ની સાલમાં આની ઉપર જ આ જ પ્રકારનું 5 વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતા એને આજીવન કેદની એમાં સજા થયેલી છે અને 22/12/2023ના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો અને 1 જાન્યુઆરીએ એને જેલની અંદર હાજર થવાનું હતું કેદી તરીકે, પરંતુ એ ફરાર હતો અને આજરોજ આ જે બનાવ જે ઘટના છે ગુનાને અંજામ આપ્યો છે ના મૂળ સુધી કેવા કારણોસર આગળનું આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા કરી રહ્યા છે।